અને મારા હૃદયના પાંજરામાં બિરાજમાન જ્યારે માને વાલો દીકરો હોય બાપને વાલી દીકરી હોય બાપ અને એ દીકરીના આમ લગન મંડાય અને એવી મા જનની જનેતા જેનું નામ ભાવના હોય ને બાપનું નામ કેમજી હોય બાપ અને આમ કદાચ નાનાથી મોટી થઈ હોય બાપ અને નેરીજા ભલે જે ઘરે ધી હતી ને તો મળે જણા ઈચો લક્ષ્મી આવી કે જે ઘરે છોકરો આવ્યો તો કે જે મોહમ્મદા સોયા અહીં લચ્છો આવ્યો હા પણ ઈચો ઓહો ઈ તો અને વડો થીંદો ના દાદડો થીંદો બાપ જે બાપા જડો થીંદો પણ જ્યાં લક્ષ્મી આવતી હોય બાપ એ લક્ષ્મીનો જ્યાં લગ્નનો મેળાવડો બેઠો હોય એની આખી આનંદનો અવસર આખો અલગ હોય બાપ અને એ આનંદના અવસર ઉપર જ્યારે આમ ખીમજી બાપ હોય ને એમને એમ થાય કે મારી દીકરી માનસી મોટી થાય બાપ અને મોટી થયા પછી એમના લગ્ન મંડાય અને એ લગ્નના સમય દરમિયાન આમ કદાચ માં એમ જનની કદાચ બાપ બે વખત રૂડો લાગતો હોય એક વખત જ્યારે દીકરીને વિદાય આપતો હોય ત્યારે રૂડો લાગતો હોય બાપ અને એક વખત જ્યારે પોતાનો દીકરો હોય ઈ એમને તરછોડતો હોય ત્યારે બાપને દુઃખ લાગતો હોય એટલે બાપ જ્યારે રડતો હોય ત્યારે દીકરી ઉપર પાંચે આંગળી રાખી કરીને એમ કહેતો હોય કે બેટા જ્યાં પણ તું રહે ત્યાં સુખી રહેજે ને એ દીકરી એમ કહેતી હોય કે બાપ તમે મને જે કન્યાદાનની અંદર વાસણ આપો ને એ વાસણ ઉપર તમે તમારું નામ નહીં મારું નામ લખજો કારણ કે એ વાસણ છે એ વાસણ મેલા થાય હું રાખથી માનું ધૂળથી માનું હું એમ મારું છું કે મારા નામે ભલે ધૂળ ચડી જાય પણ મારા બાપના નામે ધૂળ ન ચડે બાપ એ દીકરી અને એ દીકરીના લગ્ન મંડળ ત્યાં લગ્નના સમય દરમિયાન એમ થાય બાપને કે ભલે મારી દીકરી હોય પણ એ દીકરી ત્રણ ઘરને તારતી હોય છે બાપ એક પોતાનું ઘરને ઉજળો કરે એક સાસરિયાના ઘરને ઉજળો કરે બાપ અને બીજા પોતાના વંશજનો ઘર હોય એને ઉજળો કરે બાપ પણ આજે પરિસ્થિતિની વેદના બદલાઈ ગઈ છે બાપ આજે આપણે જોઈ રહ્યા છીએ કે બાપે કેટલું બધું લગ્નનો માહોલ ઉભો હોય અને એ લગ્નના માહોલની અંદર બાપે ખૂબ ખર્ચો કર્યો હોય અને દીકરીને એમ કહેતો હોય કે બેન આ બાપની લાજ રાખશે ને આપણે આજે જાણીએ છીએ બાપ કે આજે દીકરીઓ પોતાનું વચન ભૂલી ગઈ છે કારણ કે જ્યાં જ્યાં બાપની ભાવનાઓની લાગણી હોય ત્યારે આ સમાજની દીકરીઓ છે ત્રણ ઘરને તારીને ઉજળો કરતી હોય અને એ દીકરીઓ આજે કદાચ આવો સુંદર મજાનો મેળાવડો હોય અને એ મેળાવડાની અંદર દીકરી પોતાના માન મર્યાદાને મજબથી જો ચાલે ને તો આ સમાજનો ઉદ્ધાર થઈ જાય બાપ એટલે ત્યાં કે મેં ભલે મતારી ખીર વગર ખોટી ખાસી લગે બકરી ભરે ને લોટી મેમણજી એડી મીઠી ચાય કે બેર લગે હું મિઠલા મૂકે કંડા ભલે જારે મેં આમે નો પણ મીઠ્યું નમર્યું પચે નમજી તારે મેં તરા તરાયું મને તરાજા ભલે ગચીરો ઘારે મેં બાજરજી માની મઠડી છાય મઠીએ પારે મેં કારણ કે ઈ ચાય જી મજાય સવાર જો ટેર થઈને ને કદાચ ચાય ન મળે તો મારું જો મથેજી મળગડાટ બોગસ થઈને એડી રીતે મેમન ટી હાઉસ અને સુંદર મજાની ચાય બનાયા ખરેખર એન ચાય કે અભિનંદન ના જેટલા વટાયો ચાય લા કરે જોરદાર તાળીઓ જો ગડગડાટ વધે ઓગળો ટકો ન ગતો હોય પણ બહુ આનંદજી ગાલ જોવા દે કારણ કે એટલો મને ભાવ હે એટલો વિભોર હે એટલો આનંદ જો અવસર હે પણ આજ પામડે જણા આનંદ કિલા આયા આ વિશેષ ટાઈમ નગન દે અને ફરી પાછો કલાકારે કે વિનંતી કે દોસ્ત કારણ કે આજ ખૂબ જ દાંડિયા રાષ્ટ્ર આયોજન હે હેન આયોજન જે અંદર પામણી કે આનંદ જ કરે જો બાકી હાસ્ય જો તો કાર્યક્રમ મુજો ટીવી માંથી હતી તો લગભગ કે ખબર આય રાજસ્થાनी जड़ी चाय मस्त जड़ी बनानी है तो आओ आशी कृपया करिया तो के हेते आया पगला दियो धन्यवाद।